પહેલા તો હું એટલું કહેવા માંગીશ કે પિયુષભાઈ રાદડિયાને જેવી રીતે ખોટા કેસમાં ફસાવી અને એને એના બંધારણીય હકને ભોગવવા ન દઈ અને જે રીતે ટોર્ચર કરવામાં આવ્યા છે, જે એની પર 3rd ડિગ્રી એને ટોર્ચર કરવામાં આવ્યું છે, એ વસ્તુને ધ્યાનમાં લઈ અને એને જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ને ત્યારે હું એમની તબિયત અંતર પૂછવા ગઈ હતી. ત્યારે એ સમયે અમને ખબર પડી કે હજી એક કેસ જે બની ગજેરા ઉપર જે હતો, ખંડણીનો કેસ, એના માટે જેતપુર પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ છે અને એમાં પણ ખોટી રીતે પિયુષભાઈ રાદડિયાને ફસાવવામાં આવ્યા છે, મદદગારીના ગુનામાં ફસાવવામાં આવ્યા છે. અને જેતપુર પોલીસ સ્ટેશનેથી પિયુષભાઈ રાદડિયાને ફોન આવ્યો કે તમે કાલની તારીખમાં અહીંયા આવી જાઓ, તમારા જામીન આપણે મંજૂર કરી દઈએ અને પ્રોસેસ બધી પતાવી દઈએ. એટલે પિયુષભાઈએ જ્યારે ડોક્ટર સાથે વાત કરી એટલે ડોક્ટરે એવું કીધું કે ભાઈ તમારી તબિયત અત્યારે એટલી સારી છે કે તમે નિવેદન આપી શકો, પણ કંઈ પણ થાય તો તમારે તાત્કાલિક અહીંયા હોસ્પિટલમાં એડમિટ થઈ જવું પડશે અને રેગ્યુલર તપાસ માટે પણ આવવું પડશે. એવી કન્ડિશન ઉપર ડોક્ટરે ત્યાંથી રજા આપી અને અહીંયા જ્યારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો એ હિસાબે એને 8 વાગે બોલાવ્યા હતા, પણ અમને હોસ્પિટલથી રજા મોડી મળી એટલે થોડું મોડું પહોંચી શક્યા. પણ અહીંયા પહોંચ્યા પછી એવું કહેવામાં આવ્યું કે સાહેબ હાજર નથી અને આજની તારીખમાં તમારા જામીન નહીં રહે. અને જામીન ન થવાના કારણ એવા બતાવ્યા કે તમારી તબિયત ખરાબ છે, તમે નિવેદન આપવા માટે તૈયાર નથી. પણ પિયુષભાઈ રાદડિયાની તબિયત એટલી સારી છે કે તેમણે મીડિયા સામે આવીને નિવેદન તમારા લોકોને આપ્યા છે, પણ પોલીસને એ વસ્તુ દેખાતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ કોકના ઈશારે આ બધું ચાલી રહ્યું હોય અને ખોટી રીતે એને કન્વર્ટ કરવામાં આવી રહ્યા હોય એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે.